બાળકો, તમે ક્યારેય વિચાર્યું છે કે જંગલની બધી નદીઓ ગાયબ થઈ જાય તો, બધા તળાવો સુકાઈ જાય તો, અને તો પણ જંગલનો રાજા એની ચિંતા ન કરે તો શું થાય? ચાલો આ વાર્તા સાંભળીએ. કાળઝાળ ગરમી હતી. જંગલની નદીઓ સુકાઈને નાની થવા લાગી હતી. તળાવો કાદવમાં ફેરવાઈ ગયા હતા. વૃક્ષો ઉદાસ હતા. પ્રાણીઓ અકળાયેલા હતા અને પક્ષીઓ મૂંઝાયેલા હતા. પણ જંગલના રાજા શેરસિંહ પોતાની ગુફામાં આરામ ફરમાવી રહ્યા હતા. બધા પ્રાણીઓએ વિચાર્યું કે આમાં આપણે જ કંઈ કરવું પડશે. એટલે એમણે એક સભા બોલાવી. પાણીની તકલીફ દૂર કરવા શું કરવું એ બધા વિચારી રહ્યા હતા. એક બુદ્ધિશાળી હરણે પ્લાન સમજાવ્યો. બધા પ્રાણીઓએ એ બુદ્ધિશાળી હરણને પ્લાન સમજાવવા માટે રાજા પાસે જવા કહ્યું. આ બુદ્ધિશાળી હરણ નકશા લઈને રાજા પાસે જાય છે. રાજાને કહે છે, મહારાજ, આપણે પાણી બચાવવું પડશે, વૃક્ષો વાવવા પડશે, પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે. રાજા ચીડાઈને કહે છે, મને ગરમી લાગે છે, મને આરામ કરવા દે. મારી ગુફાની બહાર વૃક્ષો વાવો અને મારા માટે કૂવો ખોદાવો. એટલે હવે બને છે એવું કે રાજાની ગુફા આરામદાયક છે અને પ્રાણીઓ પરેશાન છે. રાજા ગુફામાં આરામ ફરમાવે છે અને ત્રાસેલા પ્રાણીઓ જંગલ છોડીને જવા લાગે છે. દિવસો વીતતા જાય છે. એક દિવસ રાજા ગુફાની બહાર આવે છે. ગરમ પવન એના ચહેરા પર વાગે છે. પાણી શોધવા એ દોડે છે તો નદીઓ સુકાયેલી છે અને તળાવ પણ સુકાયેલા છે. રાજા બૂમ પાડે છે, ક્યાં ગયા બધા? મારે પાણી જોઈએ છે. એક નાનકડો ઉંદર નાનકડી વાટકીમાં પાણી લઈને રાજા પાસે આવે છે. રાજા ગુસ્સાથી કહે છે, આટલા પાણીથી શું થશે? ઉંદર નમ્રતાથી કહે છે, મારી પાસે આટલું જ છે, એ પણ તમારા માટે હું આપી રહ્યો છું. રાજા સિંહને પોતાની ભૂલ સમજાય છે, પાણીની કિંમત પણ સમજાય છે અને એની સામે ઊભેલા આ નાનકડા પ્રાણીની કિંમત પણ સમજાય છે. અને આ રાજા પોતાની ભૂલ સુધારી લે છે. જંગલના બધા પ્રાણીઓને પાછા બોલાવે છે. બધા ભેગા થઈને વૃક્ષો વાવે છે, વૃક્ષોની સંભાળ રાખે છે. થોડા દિવસમાં વરસાદ આવે છે અને જંગલ ફરીથી લીલું છમ થઈ જાય છે. તો મિત્રો, રાજા શેરસિંહની જેમ તમને પણ હવે પાણીની કિંમત સમજાય ને? અને હા, તમારે જો ઇંગ્લિશ સુધારવા માટે આ જ વાર્તા ઇંગ્લિશમાં સાંભળવી હોય તો કોમેન્ટ સેક્શનમાં ઇંગ્લિશ એમ મેસેજ કરજો. અને આવી બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.